મતગણના વચ્ચે 5 રાજ્યોની મતગણના વચ્ચે એ સમાચાર જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે એ સમાચાર છે કે શું પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધવાના છે। ચૂંટણીના પરિણામો વચ્ચે ન્યૂઝરૂમ પર અત્યારના સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં શું થવાનું છે એની ચર્ચા ખૂબ થઈ રહી છે, પણ અત્યારે સૂત્રોના હવાલે મોટા સમાચાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। જી હા, સૂત્રો કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। ગમે ત્યારે ભાવ વધારા અંગે મોટું અપડેટ આવી શકે છે। અમે આપને જણાવી દઈએ, ન્યૂઝરૂમ આપને જણાવી દઈએ કે અત્યારે કોઈ પણ અફવામાં દોરાવું નહીં, પરંતુ કેમ કે આ અહેવાલ આવી રહ્યા છે તો એ દર્શાવવા પણ ન્યૂઝરૂમની જવાબદારી છે। ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન, બીજી તરફ ઘણા બધા વૈશ્વિક પરિબળોના કારણે ઉર્જા જરૂરિયાતોની સપ્લાય પૂરી નથી થઈ રહી, એના કારણે ભાવ વધારો સંભવ છે એવી ચર્ચા ખૂબ ચાલી રહી છે। અને એ બધાની વચ્ચે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નથી, પરંતુ કોઈએ અફવામાં આવવાની જરૂર નથી। સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, દરેક વ્યક્તિને મળશે, જથ્થો ક્યાંય અટકવાનો નથી। પણ બની શકે છે કે બહુ જલ્દી ભાવ વધારાને લઈને સમાચાર આવી શકે છે। પેટ્રોલ ડીઝલ અંગે સરકારના સૂત્રો સ્પષ્ટ ઇનકાર કરી ચૂક્યા છે કે કોઈ ભાવ વધારો નથી થવાનો, પણ પેટ્રોલિયમ કંપનીના કેટલાક સૂત્રો કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 5 થી 10 રૂપિયા, જી હા, પ્રતિ લીટર 5 થી 10 રૂપિયા વધારો થઈ શકે છે। જે પણ વધારાની જરૂરિયાત છે એમાં તબક્કાવાર વધારો થઈ શકે છે, પરંતુ અત્યારના મોટા સમાચાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। જેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી એ જ વાત સામે આવી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। પશ્ચિમ બંગાળમાં વિજય સરઘસ કાઢવા માટે ઇલેક્શન કમિશને મનાઈ કરી છે। આવતીકાલે જ કોઈ ઇલેક્શન કમિશનના આદેશ પ્રમાણે આવતીકાલે કોઈ વિજય સરઘસ કાઢવા હોય તો કાઢી શકશે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવા પેટ્રોલિયમ કંપનીઓના સૂત્રો કહી રહ્યા છે કિશન કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, અને આ વાત જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી એ કન્ફર્મ સમાચાર છે એવું અમે બિલકુલ નથી કહેતા, અને કોઈ પણ અફવામાં દોરાવું નહીં એવું અમે જનતાને એટલા માટે કહીએ છીએ કે એક વાત સાફ સાફ લખી રાખો, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે, કોઈ પણ પેટ્રોલિયમ પંપ પર જથ્થો નથી એવી કોઈ વાત નથી, પણ ભાવ વધારા અંગે બહુ જલ્દી મોટા સમાચાર આવી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ 5 થી 10 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે, અને સાથે સાથે એલપીજી સિલિન્ડર અંગે પણ લોકો ખૂબ પૃચ્છા કરી રહ્યા છે કે શું એલપીજી સિલિન્ડરના ભાવ વધવાના છે। તો કમર્શિયલ સિલિન્ડરના ભાવ 994 રૂપિયા વધી ચૂક્યા છે, પણ ઘરોમાં જે વપરાય છે એ લાલ કલરનો એલપીજી સિલિન્ડર એના પણ ભાવ વધી શકે છે। આ પણ અપડેટ ગમે ત્યારે આવી શકે છે। અત્યારના મોટા સમાચાર સૂત્રો કહી રહ્યા છે કે ગમે ત્યારે પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે છે। ચૂંટણીના સમાચારો વચ્ચે, મતગણનાના સમાચારો વચ્ચે આજના સૌથી મોટા સમાચાર પેટ્રોલ ને ડીઝલમાં 5 કે 10 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે। સરકારના સૂત્રો જો કે સાફ સાફ ઇનકાર કરી રહ્યા છે, પેટ્રોલિયમ કંપનીના સૂત્રો કહી રહ્યા છે કે વધારો સંભવ છે, કેમ કે ઉર્જા સપ્લાયમાં મોટું ટેન્શન છે અને ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં લગાતાર વધી રહ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।